નમસ્કાર. આજે આપણે સર્જનાત્મકતાના એક બહુ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ક્યારેય દિવસ પૂરો થાય અને એવું લાગે છે કે આખો દિવસ ભાગદોડ કરી ફોન સતત વાગતો રહ્યો, પણ જ્યારે એમ વિચારવા બેસીએ કે આજે મહત્વનું શું કર્યું, તો જવાબ મળે કંઈ નહીં. આ આજકાલ આપણા બધાની કહાણી છે. વ્યસ્તતા તો છે, પણ સાચી પ્રગતિ ક્યાંય દેખાતી નથી. અને આ જ છે આપણા આધુનિક કામકાજની સૌથી મોટી મૂંઝવણ. આપણે એક એવા ડિજિટલ યુગમાં છીએ જ્યાં આપણું ધ્યાન ચારે બાજુથી ખેંચાઈ રહ્યું છે. નોટિફિકેશન્સ, ઈમેલ્સ, મેસેजेस, આ બધા વિક્ષેપો વચ્ચે ખરેખર કંઈક સર્જનાત્મક કરવું શક્ય છે ખરું? ચાલો આજે આ જ પડકારને સમજીએ. જરા વિચારો, દર 5 મિનિટે ફોન પર એક નવું નોટિફિકેશન, સતત આવતા ઈમેલ્સ, આપણું ધ્યાન જાણે નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે. હવે આવી હાલતમાં આપણે કોઈ મહાન આઈડિયા કે પ્રેરણા આવે એની રાહ જોતા બેસી રહીએ તો કદાચ ક્યારેય કોઈ કામ શરૂ જ નહીં કરી શકીએ. આ તો એવું થયું જાણે આપણે આપણી પરિસ્થિતિના ગુલામ બની ગયા છીએ. તો આનો ઉપાય શું? વેલ, અહીં જ આ પુસ્તક એકદમ નવો અને શક્તિશાળી વિચાર સામે મૂકે છે. તે કહે છે કે પ્રેરણાની રાહ જોવાનું છોડી દો અને એની જગ્યાએ આપણી આદતો પર ફોકસ કરો. આ એક નાનકડો પણ આપણા કામ કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખે એવો દૃષ્ટિકોણ છે. આ બંને અભિગમ વચ્ચેનો તફાવત ખરેખર જોવા જેવો છે. જુઓ, એક બાજુ છે પ્રેરણા પર નિર્ભર રહેવું, જેનો મતલબ છે કે ક્યારે કામ થશે એની કોઈ ગેરંટી નહીં. એ અણધાર્યું અને તણાવપૂર્ણ છે. જ્યારે બીજી બાજુ આદત આધારિત કામ આપણને આપણા સમયનું નિયંત્રણ આપે છે. એ સક્રિય છે, સુસંગત છે અને સૌથી અગત્યનું કેન્દ્રિત છે. અને આ વાક્ય આખા વિશ્લેષણનો સાર છે. સાચી ક્રિએટિવ સફળતા કોઈ ચમત્કારિક ક્ષણથી નથી મળતી. એ તો દરરોજ નિયમિત રીતે ફોકસ સાથે કરેલા પ્રયત્નોનું જ પરિણામ છે. એમ કહી શકાય કે આપણી દિનચર્યા જ આપણી સફળતાનો રોડમેપ છે. તો ચાલો આ આદત સંચાલિત સર્જનાત્મકતા શું છે એને જરા સરળ ભાષામાં સમજીએ. આનો સીધો સાદો અર્થ છે પોતાના માટે એક એવી સિસ્ટમ બનાવવી જે પ્રેરણા છે કે નહીં એની ચિંતા કર્યા વગર સતત સારું કામ કરતી રહે. આ સર્જનાત્મકતાને કદાચ થશેમાંથી ચોક્કસ થશે માં ફેરવી નાખે છે. ઓકે, અત્યાર સુધી આપણે શું કરવું એની વાત કરી, પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આ બધું કેવી રીતે કરવું. તો હવે આપણે સિદ્ધાંતમાંથી પ્રેક્ટિસ તરફ જઈ રહ્યા છીએ. આ પુસ્તક આપણને એકદમ નક્કર દૈનિક કાર્ય યોજના આપે છે, જેને કોઈ પણ અપનાવી શકે છે. આ આખી યોજના 4 મજબૂત પાયા પર ઊભી છે. પહેલું, સવારના સમયનો માસ્ટર બનવું. બીજું, કોઈ પણ વિક્ષેપ વગર કામ કરવા માટે ખાસ સમય નક્કી કરવો. ત્રીજું, ફક્ત સમય નહીં પણ આપણી એનર્જીનું પણ મેનેજમેન્ટ કરવું. અને ચોથું, કામ અને અંગત જીવન વચ્ચે એક મજબૂત દિવાલ બનાવવી. ચાલો આ દરેકને એક પછી એક ઊંડાણમાં જોઈએ. આપણી યોજનાનો પાયો આ 2 નંબરમાં છુપાયેલો છે, 60 થી 90. આ કોઈ સામાન્ય આંકડા નથી. આ છે દિવસની શરૂઆતની એ અમૂલ્ય મિનિટો જે આખા દિવસની દિશા નક્કી કરી શકે છે. આ સમયને ગોલ્ડન આવર્સ એટલે કે સુવર્ણ કલાકો કહી શકાય. મોટાભાગના લોકો દિવસની શરૂઆત ઈમેલ ચેક કરીને કે સોશિયલ મીડિયા જોઈને કરે છે, જે એક રિએક્ટિવ અભિગમ છે. પણ આ સ્ટ્રેટેજી કહે છે કે ના, એના બદલે દિવસનો પહેલો કલાક, 1.5 કલાક સૌથી મહત્વના અને અઘરા કામ માટે વાપરો. આ એક નાનકડો ફેરફાર આખા દિવસ માટે એક પ્રોએક્ટિવ અને પોઝિટિવ ટોન સેટ કરી દે છે. હવે આવે છે બીજો જાદુઈ આંકડો 2. આ યોજના કહે છે કે સફળ થવા માટે દરરોજ ઓછામાં ઓછા 2 હોવા જ જોઈએ. પણ 2 શું? 2 કલાક? 2 પ્રોજેક્ટ? ચાલો જાણીએ. જવાબ છે દરરોજ ઓછામાં ઓછા 2 ફોકસ બ્લોક્સ. આ બીજું કંઈ નહીં પણ તમારા કેલેન્ડરમાં નક્કી કરેલો એવો સમય છે જ્યાં બહારની દુનિયા સાથેનું કનેક્શન એકદમ બંધ. કોઈ નોટિફિકેશન નહીં, કોઈ ફોન નહીં, કોઈ ઈમેલ નહીં. બસ માત્ર એક જ કામ પર 100% ધ્યાન. આ જ છે ખરા અર્થમાં ડીપ વર્ક કરવાનો સમય. હવે ત્રીજો અને બહુ જ રસપ્રદ મુદ્દો છે એનર્જી મેનેજમેન્ટ. આપણે મોટાભાગે ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ છીએ, પણ આપણી શારીરિક અને માનસિક એનર્જીનું શું? આપણી એનર્જી દિવસભર એક સરખી નથી રહેતી. સામાન્ય રીતે સવારે એનર્જી હાઈ હોય છે અને બપોર પછી થોડો ઘટાડો આવે છે. સ્માર્ટ વર્ક એ છે કે આપણે આ કુદરતી ચક્રને સમજીને કામ કરીએ. આને લાગુ કરવાનો નિયમ એકદમ સરળ છે.
જ્યારે તમારી એનર્જી પીક પર હોય ત્યારે સૌથી અઘરા, ક્રિએટિવ અને મગજમારીવાળા કામ કરો, અને જ્યારે એનર્જી ઓછી હોય ત્યારે સહેલા અને ઓછા મહત્ત્વના કામો જેમ કે ઈમેલના જવાબ આપવા કે ફાઇલિંગ એ બધું પતાવી દો. બસ કામ અને ઉર્જાનો આવો તાલમેલ બેસાડવાનો છે. અને છેલ્લો પાયાનો સિદ્ધાંત, જે કદાચ સૌથી જરૂરી છે, એ છે સીમાઓ બાંધવી. સતત કામ કરતા રહેવાથી સર્જનાત્મકતા વધતી નથી, ઉલટાનું ઘટે છે. બર્નઆઉટથી બચવા અને લાંબા સમય સુધી પ્રોડક્ટિવ રહેવા માટે કામ અને જીવન વચ્ચે એક સ્પષ્ટ લાઇન દોરવી જ પડે. આનો મતલબ છે કે કામના કલાકો નક્કી કરવા અને એ પછી ખરેખર સ્વિચ ઓફ થઈ જવું. ખાસ કરીને સૂવાના 1 કલાક પહેલાં તો સ્ક્રીનથી બિલકુલ દૂર રહેવું. તો સવાલ એ છે કે આ બધી આદતોને જીવનમાં ઉતારવાથી છેવટે મળે શું? એનું અંતિમ પરિણામ એ છે જે આજે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે, આપણા પોતાના ધ્યાન પર ફરીથી કંટ્રોલ મેળવવો. જ્યારે આ બધી સ્ટ્રેટેજી એકસાથે કામ કરે છે ત્યારે આપણા દિવસનું ચિત્ર કંઈક આવું દેખાય છે. એક સંતુલિત અને ઇરાદાપૂર્વકનો દિવસ, જ્યાં ઊંડાણપૂર્વકના કામને સૌથી વધુ મહત્વ મળે છે, પણ સાથે સાથે આરામ, રિચાર્જ અને બીજા નાના મોટા કામો માટે પણ પૂરતો સમય હોય છે. તો આખા વિશ્લેષણનો સારાંશ એટલો જ છે કે આ પદ્ધતિઓ દ્વારા આપણે આપણા સમય અને ધ્યાનના સાચા માલિક બની શકીએ છીએ. આ માત્ર પ્રોડક્ટિવિટી વધારવાની ટિપ્સ નથી, પણ એ એક મજબૂત પાયો નાખવાની પ્રક્રિયા છે, જેના પર આપણે સતત સર્જનાત્મકતાની એક આખી ઇમારત ઊભી કરી શકીએ છીએ. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ વિચારવા જેવો છે. આવતીકાલથી એવી કઈ એક નાનકડી આદત બદલી શકાય જેનાથી આપણા ધ્યાનના અમુક હિસ્સા પર ફરીથી આપણો કંટ્રોલ પાછો આવી શકે? કારણ કે આના પર વિચાર કરવો એ જ પરિવર્તન તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.